સવાલ ફક્ત એક જ છે કે 28 ફેબ્રુઆરી 2002ની એ સવારે માયાબેન કોડનાણી ખરેખર ક્યાં હતા? આ એક સવાલનો જવાબ શોધવામાં ભારતની અદાલતને 21 વર્ષનો સમય લાગ્યો. વિચારો, જે વિસ્તારમાં 5 વર્ષ પહેલા 108 લોકો માર્યા ગયા, એ જ વિસ્તારના ધારાસભ્ય રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાના મંત્રી હતા. જે સ્ત્રીએ સેંકડો બાળકોની ડિલિવરી કરાવી હતી, એને સત્તાનું કત્લોની સરગના બતાવવામાં આવી, જેમાં 35 બાળકો પણ હતા. દેશની સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ, જે આગળ જતા દેશના ગૃહમંત્રી થયા, એ રમખાન આરોપીના બચાવમાં અદાલતમાં જુબાની આપી રહ્યા હતા. આ એક દ્રશ્ય દુનિયાને દેખાડી દીધું કે આ મુકદ્દમાનું રાજકીય વજન કેટલું વધારે હતું. ધરપકડ ગુનાનો પુરાવો નથી હોતો. અસલી લડાઈ હવે શરૂ થવાની હતી અદાલતમાં. સાલ 2002, અમદાવાદનો નરોડા વિસ્તાર. એક જ દિવસમાં થોડા જ કલાકોની અંદર અહીં 108 લોકો માર્યા ગયા. સત્તાનું એક જ વસ્તીમાં અને 11 એનાથી 3 કિલોમીટર દૂર એક ગામમાં. અને એ દિવસ વિશે પોલીસે જે પહેલી એફઆઈઆર નહોતી, એમાં એક નામ ક્યાંય નહોતું. 6 વર્ષ પછી એ જ નામ આ કેસનું સૌથી મોટું નામ બની ગયું. એ વિસ્તારના ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી અને વ્યવસાયી ડોક્ટર માયાબેન કોડનાણી. 2012માં એક અદાલતે એમને આ હત્યાકાંડને કિડનેપિંગ કહી અને 28 વર્ષની સજા સંભળાવી. ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મંત્રી રમખાનોના કેસમાં દોષિત ઠર્યા હતા. અને પછી 6 વર્ષ બાદ એક મોટી અદાલતે કહ્યું કે એમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. એક જ સ્ત્રી, એક જ દિવસ, લગભગ એ જ સાક્ષીઓ અને એ જ પુરાવા અને બે તદ્દન વિરુદ્ધ ચુકાદા. તો સવાલ ફક્ત એક જ છે કે 28 ફેબ્રુઆરી 2002ની એ સવારે માયાબેન કોડનાણી ખરેખર ક્યાં હતા? આ એક સવાલનો જવાબ શોધવામાં ભારતની અદાલતને 21 વર્ષનો સમય લાગ્યો. અને જે જવાબ છેવટે આવ્યો, એને એક એવો સવાલ ઊભો કરી દીધો જે આ દિન સુધી જીવતો છે. શરૂઆતથી મિત્રો સમજીએ આખા કેસને. પહેલા એ સ્ત્રીને સમજો જેમની આસપાસ આખી કહાની ફરે છે. માયાબેન કોડનાણી. માયાબેન કોડનાણીનો પરિવાર ભાગલા વખતે પાકિસ્તાનના સિંધમાંથી નીકળીને ગુજરાત આવ્યો. પિતા સંઘ સાથે જોડાયેલા હતા અને દીકરીએ મેડિકલનું ભણતર કર્યું, ગાયનેકોલોજિસ્ટ બની અને અમદાવાદમાં પોતાનું મેટર્નિટી હોસ્પિટલ ચલાવવા લાગ્યા. નરોડાના લોકો માટે એમની ઓળખ એક ડોક્ટર નેતાની હતી. બાળકોને ડિલિવરી કરાવનારા ડોક્ટર, જે એમની વચ્ચે રહેતા હતા નરોડામાં. કોલેજના દિવસોથી જ તેઓ સંઘ પરિવારની મહિલા શાખા રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલા હતા. મેડિકલ પ્રેક્ટિસની સાથે સાથે રાજકારણ ચાલતું રહ્યું અને 1998માં તેઓ પહેલીવાર બીજેપીની ટિકિટ પરથી નરોડાથી ધારાસભ્ય ચૂંટાયા અને પછી જીતતા જ ગયા. નરોડા એમનું ઘર હતું, એમની વોટ બેંક હતી અને આ જ વિસ્તાર આગળ જતા એમના નામ સાથે હંમેશ માટે જોડાઈ જવાનો હતો. પણ જે કારણથી જોડાયો એ કોઈ ચૂંટણીની જીત નહોતી. 27 ફેબ્રુઆરી 2002 ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસની S6 બોગીમાં આગ લગાડવામાં આવી. અયોધ્યાથી પાછા ફરેલા કાર સેવકો સહિત લગભગ 59 મુસાફરો જીવતા પડી ગયા. આખું ગુજરાત સળગી ઉઠ્યું. વિશ્વ હિન્દુ પરિષદે બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપ્યું. અને એ બીજો દિવસ 28 ફેબ્રુઆરી 2002 ગુજરાતના ઇતિહાસનો સૌથી કાળા દિવસનો એક ગણાય છે. એ દિવસથી શરૂ થયેલા રમખાનોમાં આખા રાજ્યમાં 1000થી વધુ જિંદગીઓ ગઈ. પણ એ બધાથી સૌથી મોટો એક જ હત્યાકાંડ હતો અને એ થયો નરોડામાં. અમદાવાદના બહારના ભાગમાં વસેલું નરોડા પાટિયા, મુસ્લિમ બહુલ વસ્તી, જેમાં મોટા ભાગે કર્ણાટક અને મહારાષ્ટ્રથી આવેલા મજૂર પરિવારો હતા. લગભગ 800 ઘરોની વસ્તી. અને એ સવારે બંધ દરમિયાન હજારોની ભીડે, અદાલતી રેકોર્ડ પ્રમાણે લગભગ 5000 લોકોની ભીડે આ વસ્તીને ઘેરી લીધી. અને જે થયું એ 10 કલાકથી વધુ ચાલતું રહ્યું. ઘરોમાં આગ લગાડવામાં આવી, લોકોને છરીઓથી મારવામાં આવ્યા, જીવતા સળગાવવામાં આવ્યા અને લૂંટફાટ થઈ. અદાલતી રેકોર્ડ મુજબ મહિલાઓ સાથે જાતીય હિંસા થઈ અને તે વિસ્તારની નુરાની મસ્જિદને તબાહ કરી દેવામાં આવી. અને જ્યારે સાંજ સુધીમાં બધું પૂરું થયું ત્યારે સત્તાવાર આંકડો હતો 97 મોત. એમાં 36 મહિલાઓ હતી અને 35 બાળકો. અને આ એકલી જગ્યા નહોતી. અહીંથી લગભગ 3 કિલોમીટર દૂર એ જ દિવસે નરોડા ગામમાં 11 લોકો માર્યા ગયા. આરોપ હતો જીવતા બાળીને. અને પછીથી જસ્ટિસ નાનાવટી પંચ સામે સાક્ષીઓએ જણાવ્યું કે મુસ્લિમોને પોલીસની કોઈ મદદ નહોતી મળી. તેઓ ભીડના રહેમો કરમ પર એમને છોડી દેવામાં આવ્યા. આ એક જ દિવસ, એક જ વિધાનસભા ક્ષેત્ર, 108 મોત. અને એ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા માયાબેન કોડનાણી. હવે એક વાત જે આખા કેસની કરોડરજ્જુ છે અને જેને યાદ રાખ્યા વગર આગળની કહાની સમજાશે ને મિત્રો. 2002માં નરોડા થાનામાં જે એફઆઈઆર નોંધાઈ, એ શરૂઆતના નિવેદનો લેવાયા. ગુજરાત પોલીસની જે તપાસ ચાલી, એમાં માયાબેન કોડનાણી આરોપી નહોતા. કોઈ સાક્ષીએ એ વખતે એમનું નામ લીધું નહોતું. પોલીસે નરોડા પાટિયા કેસમાં 46 લોકોની ધરપકડ કરી. કેસ અદાલતમાં ઘસડાતો રહ્યો અને કોડનાણીની રાજકીય કારકિર્દી ચડતી રહી. 2007માં તેઓ ફરી ચૂંટણી જીત્યા અને આ વખતે ફક્ત ધારાસભ્ય નહોતા,
નરેન્દ્ર મોદીની સરકારમાં એમને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. વિચારો, જે વિસ્તારમાં 5 વર્ષ પહેલા 108 લોકો માર્યા ગયા, એ જ વિસ્તારના ધારાસભ્ય હવે રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાના મંત્રી હતા. પણ 2007માં જ એક બીજી વસ્તુ થઈ જેને આ થંભેલા કેસમાં પહેલી વખત હલચલ પેદા કરી. એક ન્યૂઝ મેગેઝિનના સ્ટિંગ ઓપરેશનમાં આ જ રમખાનોના કેટલાક આરોપીઓ છુપા કેમેરા પર બોલતા દેખાયા. સ્ટિંગ ઓપરેશનમાં કેમેરા પર તેઓ જે દાવો કરી રહ્યા હતા એમાં વારંવાર એક નામ આવી રહ્યું હતું, માયાબેન કોડનાણીનું. એક આરોપીએ તો ત્યાં સુધી કહી દીધું કે માયાબેન કોડનાણી એ દિવસે ભીડમાં ફરી ફરીને લોકોનો હોંસલો વધારી રહ્યા હતા. ધ્યાન રાખજો, આ આરોપીઓના પોતાના દાવા હતા, છુપા કેમેરા એટલે કે સ્ટિંગ ઓપરેશન પર કોઈ અદાલતી પુરાવો નહીં. પણ આ સ્ટિંગે દેશભરમાં તોફાન ઊભું કરી દીધું. અને મિત્રો, આ જ માહોલમાં મામલો દેશની સૌથી મોટી અદાલત સુધી પહોંચ્યો. 2008 આ કહાનીનો પહેલો મોટો વળાંક આવે છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાનોના 9 મોટા કેસોની તપાસ ગુજરાત પોલીસ પાસેથી છીનવી લઈને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીને સોંપી દીધી. કારણ સ્પષ્ટ હતું, પોલીસની તપાસ પર ભરોસો રહ્યો નહોતો અને એસઆઈટીએ જૂની ફાઇલો ફરીથી ખોલી. 6 વર્ષ જૂના ઘા પર ફરીથી પાટો હટાવવામાં આવ્યો. સાક્ષીઓના નવેસરથી નિવેદનો નોંધાયા અને આ જ નવા નિવેદનોમાં પહેલીવાર સત્તાવાર રેકોર્ડ પર એ નામ આવ્યું, માયાબેન કોડનાણી. નરોડા પાટિયાના 11 નજરે જોનારા સાક્ષીઓએ એસઆઈટીને જણાવ્યું કે એમને એ દિવસે કોડનાણીને ઘટના સ્થળે જોયા હતા. એસઆઈટીએ કોડનાણીના ફોનના કોલ રેકોર્ડ કઢાવ્યા. ડિસેમ્બર 2008માં એમની પૂછપરછ થઈ અને અભિભોજન પક્ષનો દાવો હતો કે એમના નિવેદનો અને એમના ફોન કોલનું લોકેશન એકબીજા સાથે મેળ ખાતા નહોતા. એસઆઈટીની થિયરી બની કે સવારે લગભગ 9:30 વાગે કોડનાણી વિધાનસભાની સભામાંથી નીકળ્યા અને સીધા નુરાની મસ્જિદ પાસે પહોંચીને ભીડને ભડકાવી. અંતે મિત્રો, જાન્યુઆરી 2009માં એસઆઈટીએ માયાબેન કોડનાણીને હાજર થવાની નોટિસ મોકલી. આખરે માર્ચ 2009માં એસઆઈટીએ માયા કોડનાણીની ધરપકડ કરી લીધી. ભારતમાં પહેલીવાર કોઈ પદસ્થ મંત્રીની રમખાનોમાં કેસમાં ધરપકડ થાય છે. એમને મંત્રીપદથી રાજીનામું આપ્યું. પણ યાદ રાખજો, ધરપકડ ગુનાનો પુરાવો નથી હોતો. અસલી લડાઈ હવે શરૂ થવાની હતી અદાલતમાં. અને અદાલતમાં બંને પક્ષો પાસે શું હતું એ સમજો મિત્રો. એસઆઈટી પાસે 3 વસ્તુઓ હતી. પહેલી હતી 11 નજરે જોનારા સાક્ષીઓ જે કહેતા હતા કે કોડનાણી ઘટના સ્થળે હતા. એમાંથી કેટલાકે અદાલતમાં ત્યાં સુધી કહી દીધું કે એમને તોફાનીઓને તલવારો વેચી, હુમલા માટે ઉશ્કેર્યા અને એક પ્રસંગે તો પિસ્તોલ પણ ચલાવી. બીજું હતું ફોન કોલ રેકોર્ડ્સ જે અભિભોજન પક્ષ મુજબ એ દિવસે એમની હાજરી નરોડામાં દેખાડતા હતા. અને ત્રીજું હતું એ સ્ટ્રિંગ ઓપરેશન, એ સ્ટ્રિંગ ટેપ જે બનાવનાર પત્રકાર પોતે અદાલતમાં સાક્ષી બન્યો હતો. અને કોડનાણી પાસે હતું એક એલિબી. એમનું કહેવું હતું કે હું એ દિવસે નરોડા ગઈ જ નથી. હું સવારે વિધાનસભામાં હતી, પછી સોલા સિવિલ હોસ્પિટલમાં ગઈ અને પછી મારા મેટર્નિટી હોસ્પિટલ અને પછી ઘરે. એક તરફ 11 સાક્ષીઓની આંખો, બીજી તરફ વિધાનસભા અને હોસ્પિટલની એલિબી અને વચ્ચે ફોનના એ રેકોર્ડ જેના પર બંને પક્ષો પોતપોતાનો દાવો ઠોકી રહ્યા હતા. નરોડા પાટિયાનો ટ્રાયલ ઓગસ્ટ 2009માં શરૂ થયો. 62 આરોપીઓ પર આરોપ નક્કી થયા. જજ હતા જ્યોત્સનાબેન યાજ્ઞિક. 3 વર્ષ ચાલેલા આ મુકદ્દમામાં 327 સાક્ષીઓ રજૂ થયા. નજરે જોનારા, પીડિતો, ડોક્ટરો, પોલીસ કર્મીઓ, ફોરેન્સિક એક્સપર્ટ, પત્રકારો. અને આ કેસની સૌથી ચોંકાવનારી વાત, આટલા સંવેદનશીલ, આટલા રાજકીય રીતે ભારે મુકદ્દમામાં એક પણ સાક્ષી ફર્યો નહીં. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સાક્ષીઓને કેન્દ્રીય દળોની સુરક્ષા મળેલી હતી. અને નરોડા પાટિયામાં જ રહીને એ મહિલાઓએ અદાલતમાં જુબાની આપી, કેમ કે એમના પોતાના જે વસ્તીમાં માર્યા ગયા હતા. 29 ઓગસ્ટ 2012 ચુકાદાનો દિવસ. જજ યાજ્ઞિકે 32 લોકોને દોષિત ઠેરવ્યા. 29ને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા અને માયાબેન કોડનાણીને ગુનાહિત, કાવતરું અને હત્યા બંને કલમોમાં દોષિત. સજા 28 વર્ષ. ચુકાદામાં અદાલતે એમને આ હત્યાકાંડની કિંગપિન જણાવી, મુખ્ય કાવતરક ઓળખાયા અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીને મૃત્યુ સુધી આજીવન કેદ મળી. દેશ માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મંત્રી કોમી હિંસામાં દોષિત ઠર્યા. જે સ્ત્રીએ સેંકડો બાળકોની ડિલિવરી કરાવી હતી એને સત્તાનું કત્લોની સરઘના બતાવવામાં આવી, જેમાં 35 બાળકો પણ હતા. કહાની અહીંયા પૂરી થઈ શકતી હતી, પણ ખરેખર અહીંથી શરૂ થાય છે. જેલમાં કોડનાણીની તબિયત બગાડવા લાગી. એમના વકીલોએ અદાલતને જણાવ્યું કે તેઓ ગંભીર ડિપ્રેશનમાં છે, હૃદય અને કિડનીની બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. અને જુલાઈ 2014માં ગુજરાત હાઈકોર્ટ એમને શ્વાસના આધારે નિયમિત જામીન આપે છે. લગભગ 5 વર્ષ જેલમાં રહ્યા પછી તેઓ બહાર આવ્યા અને પોતાની અપીલની લડાઈમાં પાછા લાગી ગયા. પણ એમના માટે હજુ બીજો એક કેસ પણ લટકતો હતો, નરોડા ગામવાળો કેસ, જે 11 મોત થયા એ. અને આ મુકદ્દમો 2010થી અલગ ચાલી રહ્યો હતો અને પોતાનામાં જ એક અજાયબી હતો આ કેસ.
કુલ 86 આરોપી, જેમાંથી 18ના ટ્રાયલ દરમિયાન મોત થઈ ચૂક્યા હતા. 187 સાક્ષીઓ, 113 પીડિતો, એમના પરિવારજનો, 26 પોલીસવાળા, 12 ડોક્ટરો અને 13 વર્ષમાં આ કેસના 6 જજ બદલાયા. અને મિત્રો, આ મુકદ્દમામાં સપ્ટેમ્બર 2017માં જે થયું, જે ભારતીય અદાલતોમાં ભાગ્યે જ ક્યારેય જોવા મળે છે. કોડનાનીએ અદાલતને ગુહાર લગાવી કે એમની એલિબી સાબિત કરવા માટે કેટલાક ખાસ સાક્ષીઓને બોલાવવામાં આવે, અને એ સાક્ષીઓની યાદીમાં સૌથી ઉપર જે નામ હતું એ હતું અમિત શાહ. એ વખતે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ, અને અદાલતે મંજૂરી પણ આપી, અને અમિત શાહ સાક્ષીના પિંજરામાં ઊભા રહ્યા બચાવ પક્ષના સાક્ષી તરીકે. એમની જુબાનીનો અર્થ સ્પષ્ટ હતો એ વાતની તસદી કે 28 ફેબ્રુઆરીની સવારે કોડનાની વિધાનસભા અને સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતા, નરોડા ગામમાં નહોતા. દેશની સત્તાધારી પાર્ટીના અધ્યક્ષ, જે આગળ જતા દેશના ગૃહમંત્રી થયા, એ રમખાન આરોપીના બચાવમાં અદાલતમાં જુબાની આપી રહ્યા હતા. આ એક દ્રશ્ય દુનિયાને દેખાડી દીધું કે આ મુકદ્દમાનું રાજકીય વજન કેટલું વધારે હતું. અને પછી આવ્યો 20 એપ્રિલ 2018 નરોડા પાટિયાની અપીલો પર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો. આ અપીલની સુનાવણી પણ સહેલી નહોતી રહી મિત્રો. હાઈકોર્ટના અડધો ડઝન જજ આ કેસથી પોતાને અલગ કરી ચૂક્યા હતા. આખરે જસ્ટિસ હર્ષા દેવાની અને જસ્ટિસ AS સુપૈયાની બેન્ચે સુનાવણી પૂરી કરી, અને આ બંને જજ અંતે નરોડા પાટિયા ગામમાં ગયા, જ્યાં 97 લોકો માર્યા ગયા હતા. અને પછી ચુકાદો આવ્યો 2012ના ચુકાદાથી તદ્દન વિરુદ્ધ. હાઈકોર્ટે કહ્યું કે જે 11 સાક્ષીઓની જુબાની પર કોડનાનીને દોષિત ઠેરવવામાં આવ્યા, એમના નિવેદનોનો અંદર વિરોધાભાસ છે. કોઈ સાક્ષી એવું નથી કહેતો કે એ વખતે કોડનાનીએ એમની સાથે કોઈ વાત કરી. અને સૌથી નિર્ણાયક વાત, 2002માં ઘટના પછી તરત જ આમાંથી કોઈ સાક્ષીએ કોડનાનીનું નામ નહોતું લીધું. ના FIRમાં એમનું નામ લીધું, ના શરૂઆતના નિવેદનમાં એમનું નામ આવ્યું. અને આખા 6 વર્ષ પછી SIT સામે એમનું નામ આવે છે. અદાલતે કહ્યું કે આવા વિરોધાભાસી નિવેદનો પર કોઈને આખી જિંદગી જેલમાં મોકલવું હેઝાર્ડ્સ ગણાશે, અને કોડનાનીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવે. પણ આ ચુકાદાનો બીજો ભાગ પણ ધ્યાનથી સાંભળવા જેવો છે. અદાલતે બાબુ બજરંગી સહિત 13 લોકોની સજા યથાવત રાખી, અને બજરંગીની સજા આજીવનમાંથી ઘટાડીને 21 વર્ષની કરાઈ. એટલે કે હાઈકોર્ટે એવું નથી કહ્યું કે હત્યાકાંડ થયો નથી કે કાવતરું નહોતું. અદાલતે ફક્ત એટલું જ કહ્યું છે કે કોડનાનીની વિરુદ્ધના પુરાવા અદાલતી કસોટી ઉપર ખરા ઉતરતા નથી. મિત્રો, અંતે આ ચુકાદા પર દેશ 2 ભાગમાં વહેંચાઈ ગયો. ખુદ 2012નો ચુકાદો સાંભળનારા નિવૃત્ત જજ જ્યોત્સના યાજ્ઞિકે જાહેરમાં કહ્યું કે માયાબેન કોડનાની નિર્દોષ નથી ઠર્યા, એમને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. અને શકીલા અંસારી, જેમના પરિવારના 8 લોકો એ દિવસે એમની આંખો સામે માર્યા ગયા, એમને પૂછ્યું કે મેં એમને 25 થી 30 મીટરના અંતરે જોયા હતા. તેઓ એ દિવસે 1 નહીં 2 વાર આવ્યા હતા. અને જો આ લોકો નિર્દોષ છે, તો શું અમે અમારા બાળકોને અમારી જાતે મારી નાખ્યા? પીડિતોએ સુપ્રીમ કોર્ટ જવાનું એલાન કર્યું, અને કોડનાની એમને કહ્યું કે એમની આંખોમાં ખુશીના આંસુ છે. અંતે મિત્રો, હવે ફક્ત એક કેસ બચ્યો હતો, નરોડા ગામ, 11 મોત, અને અહીં જે થયું એ 2018થી પણ આગળ નીકળી ગયું. 20 એપ્રિલ 2023, સંજોગ જુઓ, બરાબર 5 વર્ષ પછી મહિનાની બરાબર એ જ તારીખ, અમદાવાદમાં SIT કેસોના વિશેષ જજ SK બક્ષીની અદાલતે 21 વર્ષ જૂના કેસોનો ચુકાદો સંભળાવ્યો. બધા 67 આરોપી નિર્દોષ, કોડનાની નિર્દોષ, બજરંગી નિર્દોષ, પૂર્વ VHP નેતા જયદીપ પટેલ નિર્દોષ, અને દરેક આરોપી નિર્દોષ. પણ અસલી ધડાકો થોડા અઠવાડિયા પછી થયો, જ્યારે વિસ્તૃત ચુકાદો આવે છે, અને વિસ્તૃત ચુકાદો જાહેર થયો. કારણ કે એ ચુકાદામાં સૌથી તીખી ટિપ્પણી કોઈ આરોપી પર નહોતી, ખુદ તપાસ એજન્સી પર હતી. અદાલતે લખ્યું કે સુપ્રીમ કોર્ટે બનાવેલી SIT આ તપાસ એક પૂર્વધારણા સાથે કરી, એટલે કે પરિણામ પહેલેથી નક્કી કરી દેવામાં આવ્યું હતું. 6 વર્ષના વિલંબે નોંધાવેલા સાક્ષીઓના નિવેદનોની વિસંગતતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા, અને સ્ટિંગ ઓપરેશનને અદાલતે પુરાવો માનવાનો ઇનકાર કરી દીધો, એમ કહીને કે ફૂટેજમાંથી કેટલાક ભાગ ડિલીટ કરવામાં આવ્યા, અને SIT એની તપાસ સુદ્ધા નહોતી કરી. અને બજરંગી વિશે અદાલતનો તર્ક તો સાંભળો. એ નરોડા ગામમાં હાજર જ ન હોઈ શકે, કારણ કે બરાબર એ વખતે 3 કિલોમીટર દૂર નરોડા પાટિયામાં હતા, જેના માટે એમને સજા યથાવત છે. વિચારો આ વિડંબનાને મિત્રો, જે SIT સુપ્રીમ કોર્ટે એટલા માટે બનાવી હતી કે ગુજરાત પોલીસની તપાસ પર ભરોસો નહોતો. હવે એ જ SITની તપાસ પર અદાલતે ભરોસો કરવાનો ઇનકાર કરી દીધો છે. ચુકાદા પછી પીડિતાના વકીલ શમશાદ પઠાણે જે સવાલ પૂછ્યો, એ જ આખી કહાણીનો સૌથી ભારે સવાલ છે કે પોલીસની હાજરીમાં 11 લોકોને જીવતા કોને બાળ્યા. કારણ કે આ જ સૌથી અજીબ વાત છે. નરોડા ગામમાં 11 લોકો માર્યા ગયા. આ અદાલતી રેકોર્ડ છે, એના પર કોઈ વિવાદ નથી. પણ 21 વર્ષના મુકદ્દમા, 187 સાક્ષીઓ અને 6 જજ પછી કાયદાની નજરમાં એ 11 લોકોને મારનાર કોઈ નથી, એક માણસ પણ નહીં. SIT અને પીડિત પક્ષે એપ્રિલ 2023માં કહ્યું હતું કે તેઓ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. તે અપીલોનું આગળ શું થયું એની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી જાહેરમાં, અને કાયદાકીય રીતે આજની તસવીર બિલકુલ સ્પષ્ટ છે.
અદાલતોએ માયા કોડનાનીની બંને કેસોમાં શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા છે. એમના પર કોઈ દોષ સિદ્ધિ કાયમ નથી. તો છેલ્લી વાર એ જ સવાલ ફરીથી 28 ફેબ્રુઆરી 2002ની એ સવારે તેઓ ક્યાં હતા? 11 સાક્ષી કહે છે નરોડામાં હતા. તેઓ પોતે કહે છે કે વિધાનસભા અને હોસ્પિટલમાં હતા અને અદાલતો કહે છે હાજરી સાબિત થઈ નથી. 2 દાયકા, 2 હત્યાકાંડ અને 3 મોટા ચુકાદા અને અંતે આ દેશ પાસે 97 વત્તા 11 કુલ મળીને 108 કબરોનો હિસાબ તો છે, પણ એ નરોડા ગામની એ 11 કબરો માટે કોઈ નામ નથી. ઇન્સાફ થયો કે નહીં એ ફેસલો અદાલતો સંભળાવી ચૂકી છે, પણ સવાલ જીવતો છે કે નહીં એ ફેસલો હવે તમારો છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. મિત્રો, આ રીતની જ ડોક્યુમેન્ટરી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આગળના વિડીયોમાં નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.